જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી આજે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। આજે કોઈ ખાસ રેસીપી નથી, બટ મેં આજે ઘરે બટર બનાવેલું છે એકદમ દેશી ઘીમાંથી, અને એકદમ સ્મૂથ અને અમૂલ બટર જેવું પરફેક્ટ બટર। જો તમારે ઘરે બટર બનાવવું હોય અને એકદમ ઓછા ખર્ચામાં બની જાય છે, જેટલું આપણે માર્કેટમાંથી લઈએ છીએ એનાથી પણ ઓછા ખર્ચે ઘરે અમૂલ બટર એકદમ આસાનીથી બની જાય છે। તો એ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું, કાચનું કે સ્ટીલનું કોઈ પણ ચાલે, અને આપણે એમાં નાખીશું મેલ્ટેડ દેશી ઘી। આમાં કોઈ ક્વોન્ટિટી પરફેક્ટ નથી હોતી, આપણે જેટલું બટર બનાવવું હોય એટલું ઘી મેલ્ટેડ લેવાનું છે, અને જો જામેલું ઘી હોય તો એને ઓગાળી નાખવાનું છે। અને ત્યારબાદ એમાં ચૂટકીભર જેટલું નમક, અને મેં અહીંયા હળદરનો ઉપયોગ કરેલો છે। લાઇટ યલો કલર હોય છે બટરનો, એટલે એના માટે આપણે હળદરનો ઉપયોગ કરીશું। કલર પણ ઘણા એડ કરતા હોય છે, પણ આપણે કલર નથી નાખવાનો, અને જો તમારે કલર એડ કરવો હોય તો તમે યલો ફૂડ કલર પણ એડ કરી શકો છો। તો આ બંને વસ્તુ નાખી અને ત્યારબાદ મેં આમાં આઈસ ક્યુબ નાખેલા છે, જે આપણે બરફ હોય છે એ બરફ આની અંદર નાખી દેવાનો છે ઘીની અંદર। મેં અહીંયા 5 થી 6 જેટલા આઈસ ક્યુબ નાખેલા છે, એમાં કોઈ વધારે ઓછા થાય તો કોઈ ફેર નથી પડતો। અને પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે। મેં અહીંયા ફરી પાછા થોડાક આઈસ ક્યુબ નાખેલા છે, કેમ કે પહેલાં છે ઓગળી ગયા હતા, અને અત્યારે ઉનાળો છે એટલે ફટાફટ આઈસ ઓગળી જાય છે, એટલે મેં ફરી પાછા થોડાક બરફના ટુકડા એડ કરેલા છે, અને પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો કે ઘી આપણું થોડું થોડું થીક થવા માંડ્યું છે, અને જ્યાં સુધી આપણું બટર એટલે કે માખણ જેવો લુક ના આવે ત્યાં સુધી આપણે સતત હલાવવાનું જ છે। આમાં 3 વખત ફેરફાર થશે। સૌપ્રથમ તમે જોઈ શકો છો કે આ રીતનું થઈ ગયું છે, ઢીલું છે અત્યારે, અને હજી તમે સતત એને હલાવશો એટલે એકદમ કઠણ થઈ જશે। જે આપણે ફ્રીજમાં માખણ મૂકેલું હોય એ રીતનું માંડ હલાવવામાં પ્રોબ્લેમ થાય છે, આ રીતનું થઈ જશે। અને ફરી આપણે એટલું હલાવવાનું છે કે ફરી આ જ બટર એકદમ ઢીલું થઈ જાય, એટલું આપણે એને બીટ કરવાનું છે। થોડીક વાર લાગે છે, એટલે વધારે નથી લાગતી, 15 થી 20 મિનિટ થાય છે, અને એ પછી ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો સમય લાગે છે। તો હવે મેં હાથમાં બાઉલ લઈ લીધું છે, કેમ કે બટર આપણું થોડુંક હાર્ડ છે, એટલે એને આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે, એટલે આપણે એને સતત બીટ કરવાનું છે। જ્યાં સુધી એકદમ ઢીલું ના થાય ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું છે। તો એકદમ ક્રીમ જેવું સ્ટ્રક્ચર આવી ગયું છે બટરનું, અને કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે। તો આપણું બટર રેડી થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે એકદમ ઢીલું થઈ ગયું છે। આપણે જે રીતનું બટર બનાવવાનું છે એ રીતનું બની ગયું છે। તમે આ રીતે ચમચામાંથી પાડો તો આસાનીથી પડી જાય છે। તો હવે આપણે એને સેટ કરી દઈશું। તો એના માટે આપણે કોઈ પણ ડબ્બો અથવા તો કોઈ પણ કન્ટેનર હોય છે ઢાંકણાવાળું, એ લેવાનું છે, અને મેં એમાં પ્લાસ્ટિક રાખી દીધું છે, અને પ્લાસ્ટિકમાં આપણે આ બટર નાખી દેવાનું છે, અને બરાબર ટેપ કરી અને એકદમ સેટ કરી દેવાનું છે, એટલે સરસ મજાનો સ્ક્વેર શેપ આવી જાય। બાકી તમે એમણે પણ યુઝ કરી શકો છો, પણ આપણે એકદમ લુક પણ બહાર જેવો જોતો હોય તો આ રીતે પ્લાસ્ટિક રાખી અને પછી એમાં બટર એડ કરી અને આ રીતે ટેપ કરી દેવાનું, જેથી કરીને બધી બાજુ સરસ રીતે સેટ થઈ જાય। અને પછી ઉપરથી પણ પ્લાસ્ટિક કવર કરી અને એનું ઢાંકણ છે એ બંધ કરી અને આપણે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દેવાનું છે। જો કે બટર કે ઘી હોય એને ફ્રીજમાં રાખો એટલે સેટ થતાં વધારે વાર નથી લાગતી, અને આ બટરને તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો, ખરાબ થતું નથી।
થોડા સમય પછી આપણું બટર સરસ રીતે સેટ થઈ ગયું છે અને જામી પણ ગયું છે. તો આપણે એને પ્લાસ્ટિકમાંથી કાઢી અને ચેક કરી લઈશું. ફરી પાછું આપણે એને રાખી દઈશું, કેમ કે એટલો બધો કંઈ યુઝ તો થઈ નથી જવાનો. આને તમે બ્રેડ સાથે, પરોઠા સાથે, કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. એકદમ બહાર જેવું ટેસ્ટી પણ એવું જ બને છે, કેમ કે આપણે થોડીક એવું એમાં નિમક એડ કરેલું છે, એટલે નમકીન સ્વાદ પણ આવે છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું બહાર જેવું જ બટર તૈયાર થયું છે અને એકદમ ઇઝીલી કટ થઈ જાય છે. તો તમે પણ આ બટરની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આપણે પાઉંભાજીમાં, પરોઠામાં, બ્રેડ ઉપર હંમેશા લગાવતા હોઈએ છીએ. તો એવું મોંઘું બટર જો તમારે બહારથી ના લેવું હોય તો તમે આ રીતે ઘરે આસાનીથી બનાવી શકો છો, કેમ કે એકદમ ઇઝી છે, કોઈ પણ બનાવી શકે છે. તો તમને મારી આ બટરની રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.